ચોમાસાની ઋતુ અને આગામી તહેવારોની મોસમને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ખાદ્ય એકમોના સંચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગુવાણેની સૂચના અને માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ અને કડક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વિશેષ ડ્રાઇવ અંતર્ગત ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માનાણી અને ડીવાયએસપી સી.કે. પટેલના નેતૃત્વમાં મામલતદાર, ચીફ ઓફિસર, ફૂડ સેફ્ટી ઓફિસર, ફાયર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમોએ બાયપાસ વિસ્તારમાં ધમધમતી 10 થી 11 જેટલી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમો પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન મોટાભાગના એકમોમાં ફૂડ સેફ્ટી એક્ટના શેડ્યુલ 4ના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાનું તેમજ ભારે અસ્વચ્છતા અને એક્સપાયરી ડેટવાળા અખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવતા તંત્ર દ્વારા સ્થળ પર જ વાસી અને અયોગ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શંકાસ્પદ પનીર સહિતની વિવિધ ખાદ્ય ચીજોના નમૂનાઓ મેળવીને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે તપાસ દરમિયાન એક હોટલમાં અત્યંત ગંભીર ક્ષતિઓ અને બેદરકારી સામે આવતા તેને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી હતી અને અન્ય ક્ષતિયુક્ત એકમોને પણ જ્યાં સુધી નિયત આરોગ્ય અને સ્વચ્છતાના માપદંડો પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી પોતાનો ધંધો બંધ રાખવા માટે તાકીદ કરવામાં આવી છે. આગામી સમયમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારો આવી રહ્યા છે, ત્યારે લોકોના આરોગ્યની સુરક્ષા કાજે તંત્ર દ્વારા આ પ્રકારની ચકાસણી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે અને ખાસ કરીને મીઠાઈની દુકાનો, ડેરી પ્રોડક્ટ અને ફાસ્ટ ફૂડ સેન્ટરો પર વિશેષ નજર રાખવામાં આવશે. ભરૂચ શહેર ઉપરાંત અંકલેશ્વર સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંબંધિત પ્રાંત અધિકારીઓની આગેવાની હેઠળ આ તપાસ અભિયાન વ્યાપક સ્તરે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા તમામ હોટલ, રેસ્ટોરન્ટ સંચાલકોને ચોમાસાની ઋતુ દરમિયાન ખાસ સાવચેતી રાખવા, ડીપ ફ્રીજ તથા કોલ્ડ સ્ટોરેજની યોગ્ય જાળવણી કરવા, શાકાહારી અને માંસાહારી ખાદ્ય પદાર્થો દર્શાવતા યોગ્ય બોર્ડ લગાવવા, ગુણવત્તાયુક્ત કાચા માલનો ઉપયોગ કરવા તેમજ કામ કરતા કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા અને હાઇજીનની યોગ્ય તાલીમ સુનિશ્ચિત કરવા સખત સૂચના આપવામાં આવી છે. અને જો ભવિષ્યમાં પણ જાહેર આરોગ્ય સાથે ચેડા કરવાનું કૃત્ય ચાલુ રહેશે તો સંબંધિત વેપારીઓ સામે કાયદાકીય પ્રક્રિયા હેઠળ વધુ કડક પગલાં લેવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે.